હલો કાલ તો ભેગો નહીં છે ને, પણ અત્યારે તો વહેલા ઉઠીને જ વહેલા પોકી જવું છે ઘેર. ઓહો આવો શેના કાકા આવો. આયા ને બેહો 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 બેહો. ચા બા મેલું બેહો. ચા નહીં પીવો બગા જો ચા તો પીઓ. ચા પીવો છે ને મારું મોઢું ગરમ થઈ જશે ને એટલે પણ હું બોલી શકતો નહીં. જો પાણી લાવું. પાણી નહીં પીવું, તારું પાણી એ પીધી, ચા પીધી, અમુક કોઈ પાવાનું કહેતો નહીં, નકર હું દવા પીયો. આવ બેહો બેહો તો ખરા, પણ ખાટલા બેહો તો હું ખરા. હમણાં તો બેસી જ ગયો છું. થોડું તો મગજમાં શરમ રાખવી જો. મોણસને રોજ આવે ને સારું ના લાગે. પણ તું નવરાત્રી નો વાયદો કર્યો, દશેરો નો વાયદો કર્યો, અમાનો કરવાનો, ચૌદશી આવું શેના કાકા એવું નહીં, મથીન સગવડ એવું નહીં તો 12 મહિના જ છે. છોકરાનું વાણું કરવા પૈસા લઈ જતો, આ બીજી દિવાળી આવી. પણ શેના કાકા મથીન સગવડ કરું છું ને કોક ના કોક આઈન પડે છે એટલે પાછું વેરાઈ જાય છે. તમારા પૈસા હું દીધું એક દારો મોદો તો પડ્યો નહીં. શેના કાકા ઘરમાં બીજા ઘણા ખર્ચા થાય એટલે છે. તારે એકલા પડે છે ઘરમાં, આ બીજા બાવા છે. હું એમ નહીં કેતો ભેંસોનો પગાર આવ્યો ને તે કરિયાણું લઈ આવ્યો ઘર માટે. હા તારા રદમ ભરવા લાયો. મી તમારા પૈસા હાલવા ના પાડી ગયો. ના તો એક દારો નહીં પડી, બાકી વાયદો હતો નહીં કરતો. તમે મારું હારું જ કોમ કર્યું છે ને તમે પૈસા આલ્યા છે, મારું કોમ કાઢ્યા છે. તમારા પૈસામાં દૂધ ધોઈ ના લીધો. એ તું પૈસા આલ દે, દૂધ તો મારા ઘેર પડ્યું છે. શેના દૂધ કાકા? ધોઈ આલું, સાસુ ધોઈ આલું, એક દારો વાયદો તો હતો પડતો ને. મારો 5000 રૂપિયા જો બગા, અમુ હું વાયદો નહીં કરવાનો. હાર એક કામ કરો, હું કામ કરું લે, પૈસા તને આલે હે ને. હવા મહિનાનો એ ટાઈમ. બળધ્યા મૂર્ખા, પણ શેના હવા કાકા? મહિને તું ગમર કે ના રે લે. આ કપાવાનું રૂપું વેણીને વેચું ને એટલે અરે હાલવા. તારા કપા વેણે કે ગોડી જ ના નાખે, મારો ભરવું નહીં એ બધી વાતો જો. પૈસા લીધે શેના કાકા અત્યારમાં ઉઠ્યામાં કોઈ ઘેર આવીને બખાડા ના કરવાના. હાલ દે હું તમારા પૈસા. ઓહો ઓમ આબરૂ જતી રહે તો પછી આલી દો કીધાને. પણ લોકો ભરતો હું હાલવાની ના પાડું છું, હાલવા તો એક દારો ના નહીં પાડી, પણ હાલતો નહીં ને. પણ આ બાજુ આવશે ને એવા લઈને હોમ એક દારો પૈસા જ નહીં આવતા આવતા ને આવતા વપરાઈ જ હોય છે. તો પછી કાઢીને મેલ કે વપરાઈ જતા હોય તો કોક ના લાયા હોય તો શેના કાકા? બગા કોક દારો મોટું કામ આવશે ને એ દાર ભરાઈ દે, કોઈ નહીં કાઢે. બધાને તમારી જેવી સગવડ ના હોય, હવનું પેટ આવું દોડતું હોય. એટલે અમારે પૂછે મરવાનું. હું શું એમ કઉ છું, તમારે પૈસા પોકાડજો બસ, બખાડો કરજો. પૈસે મને ના લાગતો, મારા પૈસા જોઉં જાઉં. હું દયા કોઈને જાણતો નહીં. અમુ એવું છે જોણી જોણી દયા પેલી દયા જોડ્યા હું પટી ગયો. પણ હું હાલી જોઈ. આ લીધો તે પેલી ગાય તૈયાર થાય ને તરત જ વેચી મારવી છે ભાઈ, અને તમારે પૈસા આલી દો ભાઈ. જો આ વખત ગાય તૈયાર થાય તો હું લઈ ગયો, તારો ઘેર જઈને વેચો. કશો વાંધો નહીં, તમે તમારા પૈસા લઈ લેજો અને પછી મને વધી આલી દેજો ભાઈ. અમુ તો કોઈ કેટલા દારે આવું? આવજો કે મહિના, હજી તો વાર છે ગાય ને. હજી મહિનો ઓહો. ના બકા એટલો નહીં ખમા, કોઈને દાડમ તૈયાર શેના નથી. કાકા થોડો ઘણો તો ટાઈમ હાલો. ના જેનો ટાઈમ આલ્યો. મારું જીબ્બાનો રોમ કરી નાખ્યું છે. રોમ ગામમાં આબરૂના હેણ કરીને મેં લીધો. આ સંન્યા કાઢી આવી તો હું મારે શું કરવાનું? લાવતા પૈસા લાવી દીધા છે અને અમે હાલી હકતો નહીં. અને ઉપરથી ઘેર આવી અને પેધ્યો સાથે દરરોજ અમારે મોટા જોડતી આખોટા કરે છે. આખા ગામમાં મારી આબરૂ જાય છે. ગામ વાળા રોજ પૂછે છે કે લે બે દાડે હવારમાં ઉઠી એવું રોમાયણ હનું હોય છે. મારે છે રીતના કેવું કે ઉઘરાણીયા મારું લોહી પીવું છે. કોક કરીને હોવાના પૈસા પટાઈ દેવા પડશે મારે. હું તો હદ થઈ જાય માથા મેકી દીધી છે, પણ આ ખરું ને પૈસા લીધા વગર નીકળવું જ નહીં. એના એ રોટલા ઈ કલ ખાવાનું થતું ઈ ખાવું તો એના ઈ પડે રહ્યો, પણ પૈસા લીધા વગર ના પાછો વળવું. અત્યારમાં જીકર શો થી ઘેર છે કે નહીં? ઓહો હદ કઈ નાખ્યો તમે તો, હદ કઈ નાખ્યો હો. પણ કલબા કાકા તમારા પૈસા હું હાલી દે હોય. પણ આ ચાંદનો હાલે છે 2 વર્ષ છો, પણ રોજ તારા મોઢા કદી એવું નહીં આવ્યું કે નહીં હાલવા હાલ નહીં. હું એમ 2 વર્ષ છો. દાડો ઉગન તમે ઉઘરોણી આવી જો છો. દાડો ઉગન તમે ઉઘરોણી અલ્યા ના આવું ગ્રોણી. મારે તો હું ધાર સાથે ખંચેરીને હાલી દઉં. અમે લીધા પછી આવું દોઢું બોલો ને. દોઢું નહીં બોલતો, મને વાયદો તો કરો કે આટલા ટાઈમ 2 હાલી. વર્ષથી વાયદા તું કર્યું છે, તારા વાયદા પ્રમાણે હું ઉભો રહું છું. મને શું કેતો તો મારા ઘરમાં હાલ કોઈ આવક નહીં. તે મારા છો બધું જોવાનું આવે છે. હારા ભાઈ હુકા છાતા ભણ્યો પહેણાવો હતો, તમારા હાટુનો સિંહ પહેણાવા જા એટલે અમે અત્યારે ઉભા થઈ ગયા. અમે એરા બોટ બોલે છે, દોઢું બોલે એ છે, બધું મારા જોવાનું આવે છે. એટલે તો મેં મારા ઉપર લઈ લીધું છે. કઈ એરા નહીં હાલે મારા હાટું તો હું પૈસા હાલી દે. એ વખતે એવી ચોખવટ કરી હતી કે મારા હાટુ હાલસીને હું આલ્યો. તમે શું કેતા હતા? મને ગમે તો કરીને 30,000 રૂપિયા કરી આલો, હું કી તમને મહિના શેડી પાછા આલજો. એમ કરતા 2 વર કાઢ્યો તમે. અને હોભળ મારા કશું
હું પાછો બેહું તો મારે ખોટું શરમમાં પડવું પડે છે. બેસજો, હું રખાવી મારા ચાબી. કરીએ તમે મને બેહારો ના, ના. સાપો રોટલા ખાઈને મોકલી દો છો. ગલબા બેહો, હું ચા બા અરે બનાવું. મારા સા નહીં મારા તારી સા પી અને મારા શરમમાં કોઈ તને નાખો નહીં. તું મને પૈસા આલ ભાઈ દો. જો મારે કજું વાપરવું નહીં. હાલ તો ઘરમાં અટાઈનું લાવવાના એટલે- ને કરિયાણું લાવવાના ફોફા છે. હાલ મારા પાસે પૈસાની સગવડ થાય એવી નહીં, પણ તમારા પૈસા રહ્યા ને એ ઈમાનદારીથી દૂધ ધોઈને તમને મળી જાય. ભાઈ મને ખરા ને તું પૈસા આલી દે. મારા ઘેર દૂધ છે ને તે હું ધોઈ નાખ્યો. તારા ધોવા નહીં દૂધ. ગલબા કાકા મારી વાત તો સાંભળો. આ કપાસ છે ને અમે દિવાળી ઉપર રૂ બે આવી વર્ષથી તારી વાત નહીં વાપરતો લે હું. મારી એક કહેતો તો રૂ વેચી ના લે. એરા છો જા પૈસા. એ પાછું દવાખાનું આવી ગયું તું. તારે તો બધું હેડી જ આવે. દવાખાનું આવે, હાડું નહીં કોક થાય, મારો ભાઈ નહીં, ફુવા નહીં, એ બધું મારા છો હું. મેં તમારા પૈસા આલવા ના પાડી શક્યો, અલ્યા ના પાડી દી તો સારું મને એ ખબર પડે. પણ હું એવું કહેવા માંગતો જ નહીં. તમારે જે છે તમારું વારી છોડીને બધા વેણી વેણી રૂપિયાનો હિસાબ પૂરો કરી દો. મારા વેણે ના લઈ લેવા તું તારા હોય નીચે લાઈને આલ મને. હાલ તો મારા પાસે મરું તો મોઢા મેલવા રૂપિયો નહીં. લે તું બરાબર? મરી તો હું મોઢા મેલું હે. એટલે મહી નાખો છો મને. તાણે મારે મહી પછી? નાખીએ તો પૈસા આવી જાય તમારા હું એ મન વાળે કે હું મરી જતો. ઉપરથી એમ નહીં કહેતા કે ઓ ભગા 6 મહિના સુધી કમાન પછી આલી દેજે. ઓહો 2 વર્ષથી તું મને ટલ્લાવી છી. કોઈ દાડો વાયદો હાથો પડ્યો તારો? આટલો વખત છેલ્લો વાયદો કરો યાર, આટલો વખત. મારી વાત સાંભળ. છેલ્લો વાયદો આ તો ખરો ને હું તારા ઘરમાંથી કોઈક વસ્તુ લઈ ગયો. ઉપર અમે મારા પણ ઘરમાં તારા ઘરમાં તો 30,000 ની વસ્તુ છે ને હું લઈ જાઉં હું કે? જ લોકોની પાવડા લાઈ લાઈને મજૂરી કરું છું ને ચોથી મારા તું ઘરમાં મને છે. ખરો ને આજ 700 વાયદો કહી દે હેડ. જો ને હવા મહિના આવજો ભાઈ. એટલે પેલી ગાય દેખાય ને હા એ તૈયાર થાય એવી છે મહિનામાં. ઓહો, તૈયાર થાય વાંધો એટલે નહીં, તમારું વાંધો બિલ તો નહીં. કોઈ દે ભાઈ. તારે ગાય વેચવાની જ છે ને? મારા જરૂરત છે, મારા દૂધનું નહીં. હોપડ એ ગાયના પૈસા કેટલા લેવા છે? હું 30,000 રૂપિયા કાપીને બીજા ઉપર ના લઈ મારી જાઉં. વાત સાંભળો. લઈ દો, મારા ગાયની ગલબા જરૂરત છે. કાકા, મારે આમ તો હારું ખોટું તમે લઈ દો તો મારે કોઈ હા નથી. તાણે પછી પણ આ ગાય રહે ને એ વિવાય ને હા. એના પછી સોટોય દૂધ પાડતી નહીં, પાટો મેલે આમ દમ કાઢી નાખે છે. એ તો હું ખરો ને એને સીધી કરી દીયો. હું સીધી કરી દઈએ. કંટાળીને લોક મને આલી ગયું છે. તમારા ડોશીને હાથ પગ બગાવા છે. આ ખરાબ ગાય છે અને તમને આલ્યા જેવી નહીં. ઉપરથી તમારું જીવતર બગાડશે. એટલા માટે શોખ મને હારી જગ્યાએ પહેરાઈ દેવા દો અને પૈસા આવશે ને એ તમારા લાયક નહીં. આમ તો એટલે આમ તને ટાઈમ કેટલો લાગશે કે મને? હવા મહિનો હાલો ને ખાલી બસ. હવા મહિનામાં તારા પૈસા બગા. પોકાડજે. હવા મહિનાની વાત જવા દે. હું વધારેમાં વધારે કરું હમ. 10 દાડા ટક્યું. 10 દાડામાં તું ગમે તે કોક નું આખું પાછું કરી મારા પૈસા તું આલી હારું બસ, જા. ગમે. મારા ડોશી કરીને હમ. ઘેર જપ્પા જ જતી નહીં. ગમે તે કૂણું કાઠું કરી અને હરિયા બાપડી કહેતી હતી હા. કે તમે એવા ને ખોટા આલો છો કે તમે પૈસા લેતો તમારો ઓછે પાણી આવી જાય. તમે- અને હાસુકલે એવું જ થયું હો. જો કલબાકા તમે મારું હારું કામ કર્યું છે. ટાઈમ મારું કામ કાઢેલું હા તો એટલે હું તમને નહીં ભૂલું. 10 દાડા છેડી આવજો અને ભાઈ. મને 10 દાડા છેડી હું પકડજે. 10 દાડા છેડી હું હા. તરત 11મો દાડો નહીં ઉગવા દઉં હો. એ હારું હારું હારું. કંટાળી ગયો છું, કંટાળી ગયો છું. આ ઉઘરોણીયામાં ઉઘરોણીયાના સાચા ને ખોટા જવાબ આલ્યામાં ને આલ્યામાં ઘેર તો વાળની વેટીએ નહીં, ઓફળો આલ્યા જેવો નહીં, ઘરમાં રૂપિયો છે નહીં, ચોથી લાઈન હાલવાનું. અમે શું કરવાનું? અમે મારું જીવતર બગડી ગયું છે. આ ઉઘરોણીઓની ઉઘરોણી નહીં પટે ને તાર સુધી મને નહીં લાગતું કે શાંતિથી ઊંઘ આવે. અમે આ એક ગાય ઉપર તો તથઈને 4 જણા છે. પેલો કે મારા પૈસા લીધો, પેલો કે મારા પૈસા લીધો. કેટલો ને ગાય વતાવવાની. અમે શું કરવાનું? ઘર ચલાવવાનું કે ઉઘરોણીઓનું ઉઘરોણું પટાવવાનું? કંટાળી ગયો છું, કંટાળી ગયો છું. મારું મગજ કોમ હાલતું નહીં. અમુક ટાઈમ તો એવું થઈ જાય છે ને કે ચોક હારું ઝાડવાનું તો દોયડું બધીને લટકી દઉં, કો તો કુવામાં પડીને પટી દઉં તો પાર આવે. આજ તો એવી મજા આવી જાય ને, જબરજસ્ત મજા આવી જાય. આમ તો જૂના ભાઈબંધ ભેગા થાય અને બધે મજા આવે ને, એવી તો સોય મજા ના આવે. આવો આવો. આવે કાકા અને જેમ હું ઊંધું ગાડીને બેઠા તો શું કરું તાન લ્યા? તને શરમ આપી દો, શરમ. આટલો માથા ભારે થયો અને આખા ગામમાં રખડે છે રખડેલ. મને કોક નહીં 25 રૂપિયાનો હેતીનો ટેકો કરાવતો હોય, કોઈ કોમમાં ટેકો કરાવતો હોય તો આ તારા બાપા બધા ઉઘરોણિયા લોહી પીવું છે ને ઈવન 25 રૂપિયા ઓછા થાય. પણ ના, ઘરમાં મજૂરી કરવામાં તો બિલકુલ ડોળો નહીં. સવારે ઉઠીને જવાનું, 3 લુગડે ટાઈટ માઈટ થઈને હોજે આપવાનું. પણ કાકા શેમ આવું મોટું કરીને બેઠા તો આ કરી જેવું હાવ ખે. અલે ઉઠે એવા 10 જણા તારા કાકા પાસે ઉઘરોણી આવે છે. દાદાગીરી કેટલી કરે છે. શું કરવાનું? કોણ આવ્યું તું? પેલો છન્યો કાર્યો આઈ જો, પેલો ગલબો આઈ જો, અને હજી બીજા 2-4 તો બાકી છે. પેલી રડી ખરીને એક ગાય છે રે બધાને બતાવું છું.
અમે વેચ્યો એટલે મારી હાલત શું થશે? પણ કાકા હું લેવા પડીએ છે ને જોડીથી ચમ હું કરવા લેવા પડે? તાણે અરે કોમ હોય તો પૈસા લેવા પડે, ટાઈમ આલવા પડે. આ ત્રણ લુગડો 3 માં 4 5 થઈને ફરો છો, એ ચોથી લાયા છો? શોધી લાયા છે તમે તો મજૂરી કરતા નહીં, કદી વિચાર્યું કે રૂપિયા ચોથી આયા હતા? તે કાકા હું કોઈ મારે મજૂરી કરવાની ફરવાની ઉંમરમાં અલે મજૂરી તો કરવી જ પડે કે અત્યારે મજૂરી કર્યા વગર શોકન સતાણ. એ મારા ભાઈબંધો સેવા જલસા કર્યું બોલો એ તો એવાના બાપ દાદા જાગીરદાર છે એટલે ફરે છે, તે તમે પેલા ભેગા કરીને મેલ્યા છે. અને તારો કાકો તો ફૂંચીને પગ મેલે છે તારે. તમે તારા જાગીરદાર લીધે છો તો મારા મારું માટે. જીવતર પૂરું થઈ ગયું, જીવતર. અમે કાકા આવરી વાત છેલ્લે એક વાયદો કર્યો છે અમે, તો એ વાયદો પૈસા નહીં દોય ને અને પૈસા નહીં આલ્યા ને તો તારું ને મારું પૂરું આબરૂ ના હેન થઈ જવું ગામમાં. કેટલા દાડાનો વાયદો કર્યો ખાલી કેજો મને. મારા ઓરસણ હવા મહિનો કીધો તો પણ કી છિયા ટાઈમ હું ઘરોણી આવીને ઉભારું હોવાનું કોઈ નક્કી નહીં. એવું કંટાળી જો છો, પૈસાની સગવડ કરું છે રીતના એ વિચારું છું બેઠો બેઠો. માનીએ તો આ નહીં દેખાતો આવડો મોટો પગા કરતો આવું છું. શું છે? મારા ડોશીનું તાવ આવ્યો છે જબરજસ્ત, તે તારા પાન ઉછીના પૈસા લેવા આવ્યો છું. ના હોય તો 500 રૂપિયા પડ્યા હોય તો આલજે, ડોશીને દવાખાને લઈને જવી છે. અમે શું કરવાનું મારે તો જે પગાર આલ કે પાછા આવજો. મારી વાતો પણ હોય બે પગાર થાય ને તરત પાછા. હોય બે. તારા જેવો એક ભગવાનનો ભગત હતો, હા, તે આપણા ગણપતિ દાદા આવે છે ને, ઓહો. ઈવોને બરોબરની ભક્તિ કરી અને એ તો કરવી તો પડે કે. ગણપતિ બાપા પસંદ થઈ ગયા. હું વાત કે કરીશ. માગ માગી તું એ આલું. એટલે પેલા હું કીધી ખબર છે હા. માણસ કે ના હોય તો મને પલ્સર આલો. એટલે ભગવાન ને હું જવાબ આલ્યો, હા. એટલે આ બુઢા મારા પાસે હોત તો હું ઊંધેડો લઈને શું કરવા ફરો? અરે વાત સાચી કર્યો તો પછી પગલા પાસે કોઈ શકોરું એ નહીં. મારા પાસે હોત ને તો હું અત્યારે બજારમાં ના ફરતો હોત. 500 રૂપિયા દા 2 દાડો શેરી ઓટો મારજે, આવતી તો મોકલાયો. પગારના દાડા પાછા દે હોય તાર મારા અલ્યા મારું તો મુઠા મેલવા રૂપિયો નહીં. નહીં હમું નહીં ભત્રીજા તારા પાસે જોરા પડી બા છે. તમે હું જોઈને માગવા આયા તો એકન જોત ખરા અરે આ મારે લોકો પાસેથી લીધેલા છે ને એ મારું લોહી પીધો છે, ઈવન આલવાના નહીં ને અલા. તને છોતી ઉછીને આલું. વાત સાચી છે પણ પગાર ડોશી અસુબાની બીમાર પડી કેટલા નકો આમ તો મારા તો છોકરો હું કરું લે? આ તો કીધું દવા કોણ અરે ગામમાં બીજા ઘણા છે, તજે મગજ બગાડ્યા વગર તારે. આ રેડો હા તો જે ઓય મારા હાલવામાં પૂરું થાય એવું નહીં અને હજી ઉઠી ના ખોલે છે. ઓય અમારે જ ભરાતા નહીં ને પણ કાકા ભત્રીજા હું કરું કોક તો કરવું પડશે કાકા. જો ગાય વેચ્યો ને તો એ 6-7 જણા એકી ફરતા આઈને બેહી જાય. બધાને ગાય નો વાયદો કર, પેલો કે મારા લાવો, પેલો કે મારા લાવો. પૈસા હલવાના કોને? જમીન તો તારા કાકા પાસે ડગલું ભરીએ એવી છે ને. એ વાત સાચી કરી કાકા. ઘર થઈ માં સાપરું છે, હું ઘર વેચીને હાલે. કોઈ રસ્તો નહીં આપણા પાસે. હા હા ના હોય ને તો તારા ને મારા બધાને ઘેર હાથી પણ કરવું પડશે અને એના પૈસા પૂરા કરવા કાકા, પડશે. એ બધું ટેન્શન થતું રહે. મારા જોડે એક આઈડિયા આવ્યો, એ કરશો ખરા કે તમે? શું કે પૈસાની વાત ના ઉઘરાણી આપણા ઘેર બંધ થઈ જતા હોય ને તો તું કીએ બધું કરવા તૈયાર છું. અમે હું કંટાળી ગયો છું. તો હોભળો તાર મુક એટલું કરી નાખો ખાલી. વાહ ભત્રીજા વાહ, તારી વાત તો લાખ રૂપિયાની છે. હો આવું જ કરવું પડશે. મેં કહા આ ગામના માણસો રહ્યા ને એ મારા ઓરછા ઓમ ગોઠી એવા નહીં. બરોબર છે, ખરો ખરો. વાહ તારામાં બુદ્ધિ છે ને. બુદ્ધિ તો કાકા મારામાં ભત્રીજા, ઘણી છે એમ તો. આ બુદ્ધિ પૈસા કમાવામાં લગાવતો હોય ને તો આપણો કોઈના પાસેથી ઉછીના લેવા જ ના પડે. અમુ ચિંતા નહીં, અમુ ટેન્શન નહીં. આપવા દે હોય કડેડ. તું એ ઘેરના ઘેર જ રહી જશો, જતો ના આવું એટલે. ઘેર જ છું એ તો અબ્બા થાય કે હું આવી જોયો તો તમે ઓલે ટેન્શન લ્યો. બધાય મને 10 દાડાનો વાયદો કીધો તો પણ હું ખરો ને 2 દાડા વધારે ટક્યો અને આ 13 દાડે જઉં છું. પણ ખરો ને આ તો પૈસા લીધા વગર પાછું વળવું જ નહીં. જો કે સેવા ઊંઘ્યા છે એમ ના હોય સંગ શું આમ તો એ બકા આમ જાઓ આમ. આવો કલ બાબા. પૈસા આલવાનું કરો મે ડોળા હું કાઢી રહ્યો છે અને આજ તો ખરો ને જવાનો જ નહીં પૈસા લીધા વગર. હડો બસડો આય ઉભા થઈને હાલવાનું કરો. બગા ખોટું પર જાઓ. જો કોક કે લે કોક કેવો ને આમાં હું કેવું આ બાજુ આવો. આ રૂપિયા આલ્યા છે મારે ખાવા નહીં આલ્યા લાફા ખાવા. આ બાજુ આવો. કાલનું રહ્યું ને મારા કાકા મગજ જતું રહ્યું છે. તો મૂર્ખા કે પેલા ખોટા લાફા ખવડાવી છે. મૂર્ખા કેવું તો પડાક. પણ ગલબા ભા કાલે રે ને કાલનું ઈવન મગજ ફરી ગયું છે. મને જ કાલે 2 આલ્યા છે અને જે કે ને કે આલી દો હા એને આલી જ દે. અને ઈવન દેવું વધારે થઈ ગયું છે ને હા. એટલે જે ઉઘરાણી આવે છે ને હા. ઈવન એ લાફા ઠોક્યું બોલો. એટલે ભત્રીજા હા
તમે કાકો ભત્રીજો થઈને મને બકાવતા તો નહીં, હાસુકલું ફરી ગયું છે. હજી તમને મનાતું ના હોય ને તો દો હું માગું દો ખાલી. હાલ માગ તું માગ. કાકા આલજો. અલ્યા ના તો પાડી હતી કે નહીં માગવા, એમ કરીને લાફા ખવડાવી છે મને. લાફા નહીં ખવડાવ તો મેં માગ્યા પણ તમને અડી જો હું કર્યું મો. હા, ગલબાબા હાલ તો મારે વખવાયો કે હું તારા કરું વખોએ કેમ? રૂપિયા તો મારા હાલ કલાણા કે. પાછું આંધો, આવું નહીં. પેલા આવી છે બોલતો પૈસા નહીં. લીધા વગર. ઓહો, ગલબા ગોઠાડતું હોય તેમ ગુડોણો હોય લે. તમે શું લેવા ગુડોણા હોય? હું તો રૂપિયા લેવા આવ્યો છું. અમે તો લઈ લીધા, અમે તો ના છોડીએ. એ જો તને હું એ થોડું સરવા આવ્યો છું. લઈ લ્યો. નહીં આલે તો સચ્ચીનું ધાવણ યાદ આવી જશે. આ યાદ કરાઈને લઈ લ્યો. હું કોઈ હોય બાકી મેલવા નહીં આવ્યો. એ બગા ઉભો થા હેડ. આલી દે હેડ. અહીં ઉભો થઈ જા. બગા આવું ના હોય હા. એ બુદ્ધિ વગરના. એ બગા મારે પૈસા લેવાનું કેમ તું? લઈ લીધા. એટલે ડોરા કરે બતાવ લે. આ ગોડા એમ કરે હા. ડોરા શેમ બતાવે હે? ઓ માઓ, મને આમાં જ આલી છે. હું એવું જ કેતો તો આલી દે, તે મને આલી જ છે. અને મારા કરતા તમને બે વધારે આલી. લે આ શું કરે હા? પૂછાવો ને, એનું શું પૂછા? એનો પથરીજો છે, પૂછાય ને. મારા કાકાને ખરું કાલનું ફરી ગયું છે. ઓહો હાને ફળી ગયો? દેવું થઈ ગયું ના રૂપિયા લીધો. રોકવાના આડવા પડે છે, એમાં ફરી ગયું. જે માગવા આવે છે ને એને લાફા જ આલી દીધું કે આલી દે કે આલી જ દીધું. બોલો શું પણ કરવાનું? મારો ઓળખ્યો ખરો, અને તારે બુદ્ધિ થાલ્યા. મારે દવાખાને તો લઈ જા. દવાખાને હું લઈ જાઉં? એક રૂપિયો નહીં ઘેર. બોલો અમે મારે તમે આયા તો મારે ચા મેકવું હોય ને તો ઘરમાં ચા ખોટ નહીં. એટલે સાખો અમે લાવી આલે તને. પૈસા નહીં હમ મુદ્દા જઈને હું પેલા ભાઈ તમે ના હોય તો સા લાવી આલો, હું લાવી આલું ખોડ. હા, મારે પોતે જાને હું લે. તમારો પોત છે, મારા 30. એવાના હાથુના છોકરાને પહેણાવા લઈ ગયા તા. 1.5 મહિનાનો વાયદો કરી. આ બગલો શાન ના આવું કરે હાલે. ચલો બા કાલ રાતે અરે ઊંઘ્યા ને એટલે કે પૈસા આલી દેવા પડશે, પૈસા આલી દેવા પડશે એવું કરતા હતા ને સવારે ઉઠે ને એટલે બે મને આલી દીધી તારનું જીવાનું ફરી ગયું છે. બોલો પણ તું દવાખાને લઈ જવાનું કઈ ને ભાઈ. ચનાબા હું દવાખાના લઈ જાઉં પાસે રૂપિયો ઓનો હોય તો લઈ જાઉં કે એક કામ કરો, લેવડો હું તમારા રસ્તામાં વાત કરું. આમ ઓય ખનન ઓય કીધા કોઈ મેળ આવે નહીં. ઓનો આઈડિયા અમારે હોશ નહીં તને પૈસા કોણ આલશે? અલા ચનાભાઈ, તમારો તો ખાલી પોત મારા 30. એટલે પોત પૈસા નહીં મારા. પોત પોત હજાર રૂપિયા નહીં પૈસાની વાત ભાઈ. નહીં કરતો. એ પાવરો લીધો, પાવરો લીધો. મારો ઓળશો મેલા તો તમે પડું ફાડી નાખ આ તો. હમણાં 30 ની જગ્યાએ છે એટલામાં પહેરી ગઈ. સોના મને હેડવાનું કરજો. એ ગલબાજી મારા પોત હજાર ને ઉઘરો ને નો. તો પેલો આયો. પાણી વાળવા નહીં જવું. આમ તો ઉઘરો નહીં આવતા એટલે ઘરે જ થઈ જતો. હા. ઓય 100% ફરી ગયું સોનું હો. એ ગલબા બોલાવા થા, મારે બોલાવા નથી થા. લેવા ભાઈ. લે હડવાનું કરજો. નકા ખરો ને. હરી ગયેલો ભાઈ મને કોઈ નક્કી નહીં આ ટાઈમ હું કરું મને નહીં લાગતું અને ફરી ગયો તે હોત થાય ગલબા. તો કરશું હું. પૈસા તો મારા 30,000 દવા ના દેવાય. અને કમ્પ્લીટ થયા ગણી નહીં ઉઘરાણી ના જવાય. નકા હું ને આવું કરો અને બધું. ફરી ગયેલો હોય ને મોઢા મેલો તો મરી જઈએ આપણે. એક કામ કરવું છે. શું કામ કરું? ડોક્ટર લાવશું ના હોય તો એ ગલબા મારે તો લે પોચ પોતમાં હું કે ડોક્ટર લાવું 30 તારા તું ડોક્ટર લાઈને આવો તો. એક કામ કરો. 30 છે ને, હું આ 5,000 બીજો ખર્ચો હા થાય તો તો થાય. વચ્ચે વચ્ચે પણ તમારે ખરા ને 500,000 રૂપિયા ટેકો કરવો પડે હો. કશો વાંધો નહીં 45 તો બચી ગયા. હા હા. લેજે ડોક્ટર લાઈન વાળો કમ્પ્લીટ કરાવીએ અને પછી ઉઘરાણી કરીએ. હા. થોડા દાડા એક પછી કામ કરું. લેતા તો નહીં જ કરવાના પગલા. તને હોશ કરી પૈસા તો મારી વાત લેવાના જ. સાંભળો. તમે ઘેર જતા નહીં, પેલા મંદિરે બેહો. હું ડોક્ટર લઈને હાલ જ પાછો આવું હેડો. અમારી જિંદગીમાં કોઈને રૂપિયા આલવો નહીં ઉછેરો. આ પગલાઈ તો મને જબરજસ્ત ભરાય છે. આ ગલબો એ છે દિલ્હી જો કે હું ડોક્ટર લેવા એ ખબર પડતી નહીં. લઈને આવડે કોઈ હોશ થઈ જાય ને તો પોતના હાથ લેવા છે. આટલો બેહી રહ્યા છું, ભાઈ બેહાઈને જો તો સાહેબ. એ ગલબા ચિંતા કરશો નહીં. ઓને તકલીફ છે ને હાલ કમ્પ્લીટ કરી નાખું. સાહેબ ઓને કોઈ તકલીફ નહીં થઈ. ઓને તકલીફ નહીં થઈ તો ઘેર પાડો બીમાર પડે છે. એ ગલબા શું થયું? એટલે આ ડોબાનો ડોક્ટર લઈને આવ્યો છું કહું.
ડોબાનો ડોક્ટર નહીં, આ તો ગામમાં મોટું દવાખાનું છે. ઓનું તો ચોય વિઝિટમાં નીકળતા નહીં. પણ મારા સંબંધ છે એવો. મારા છોકરો ને બે ભેગું ભણતા. પણ મારો છોકરો ખરો ને કોઈ દાદર ના મને નારા સાહેબ બન્યા. મોટું દવાખાનું છે પણ આ તો સંબંધમાં આયા છે. સાહેબ નહીં, ડોક્ટર સાહેબ. હા એ ડોક્ટર સાહેબ. કોણમાં કુંભરો ગાલ દીધો હે કહું. ભાઈ મારી વાત આપણે એ કુંભળો કાલે કે ગમે તે કાલે આપણા પેલા દર્દીને હોશ કરવાનો છે ને, બસ વધારાની જફા હોય આ નહીં. ડોબા ડોક્ટર નું હોશ ના કરવો પડે. સાહેબ લો. કી છે એ રાખી છે કે સાહેબ ને લઈ લો છો. ત્યો મને લાગે છે આ ગલબો કોક નવું કરાવશે. દવા કઈ નાખું છું, તમે તાર બેહો. નહીં કરવાની. હાલ હાદા કઈ નાખું. તમે એક તો મોદા છો ને બીજાને હું હાજા કરતા હશો. ગલબા હા કમ્પ્લીટ દવા તો કરશે ને. અરે કમ્પ્લેન તો પોલીસ સ્ટેશન માં હોય, લખાવી પડે. સાહેબ કમ્પ્લેન ની વાત નહીં કરતા. તાને એના કાકો એમ કે છે કે કમ્પ્લેન હોશ તો કરી દે હી કે. તો નહીં થાય હોય એમનામ ડોક્ટર સાહેબ બનાવીશું. મને લાગે છે મને દવાની જરૂર છે. સાહેબ ઓછું આપણી છે. અલ્યા હું તો હોભરું છું. કોણમાં હું કીધું મને. હા લેખડો બખાડો કરે કણ હેડો. સાહેબ હેડો. ગલબા કમ્પ્લીટ તો કરી દે હે ને રે સાહેબ. કમ્પ્લેટ કરી દે. તમે શું લેવા એકલા એકલા હું બોલો છો? એ ગલબા હા. પેલા આપણે નહીં જવું પગા પહાણ. તારા સાહેબ ને મોકલ લે. ચલા ભાઈ હું આબરૂ કટાવી છું મારી. પેલો બગલો બે હાલત તો સાહેબ ને હાલશે કા. સાહેબ માણસ નહીં. પૈસા પછી આલવાના, જોયું પૈસા જ આલવાના છે સાહેબ ને. પછી દવાની વાત કરવાની. ચલા બા તમે આયા તો છો, પણ ગલબા હાલ પૈસા પૈસા ના ના માંગતો હા. ના માગું પૈસા મને ખબર નહીં. કાકે જે છે ને પૈસા નું માગ્યા ને તત ઉભો થઈ જાય. આ ભાઈને તકલીફ છે. ગલબા હું તો કહું છું મને નહીં બધાને તકલીફ. પકડવો નહીં, પેલા ડોક્ટર ને પકડ. હવે- નકર આવરી દવા કઈ નાખશી. કશું નહીં તો હું હાસી લઉં. કોણ સાચો ને બા? અલે ડોક્ટર છે એવો કોણ છે? તારા કાકાને હોશ નહીં કરવાના. કરવાના હે. ઓલો ખાટલો લાય અને ઓય ઢાળ ને બેહાય. સાહેબ પુનો કળવો. સાહેબ કળવો નહીં કેતો. ખાટલો કહું છું, ખાટલો લાવવાનો. બાટલાનો મેલો કઈ ચાલ હાલ નહીં પીવું પાણી. તાણે બાટલો ને બાટલો. આટલો પીવાયા છે રે. તું ખાટલો લાવજે ઓય. બાટલો. ઓહો ક્યાં કઈ એમ લે ખાય. હો તમે ઈમાં. સાહેબ ઓવા આ રે બીમાર ઓવે, ઓવે, છે. ઓવે. એમ કે ઓવે. સમજી ગયા ને સાહેબ. એ તો અમે વાંચ્યો આમ જવા પડતી ઓગળ્યો કરવી પડતી. પેલા હમી અઘરી ના બરાબર. કરતા હો ગલબા. ડોળા તો સેવા ફેવરા પેલી સિબરી ફેવરતી હોય ને એવો. ગલબા સાહેબ હું કર્યું. મગજની બીમારી લાગે હા, ઓવે. છે. આ મને એ જ ખબર છે મગજની જ બીમારી છે. ચિંતા કરશો નહીં, હાલ જ કમ્પ્લીટ કઈ નાખું છું. આ તે કમ્પ્લેટ તો કરવાના હી તાણે. દોયડું લેતા આવો. આ તો શી ભેજ છે જ પગ બંધવા પડશે વાના. દોયડું લેતા આવો. પણ એ કેમ કરવા દો કે સાહેબ? જલ બાપા પણ શું દોયડું મંગાવ્યું છે? ડોક્ટર એને શીખતું. એ રે એ જે મગાવે લાલ તું. હાલ આવું છું. તારા કાકાને હોશ નહીં કરવાના. કરવાના હે. એ ગલબા હા આ ડોક્ટર કોઈ નવું ના કરે. ટૂંપો ના દેજી દોયરું મંગાઈ ને મારી- આપણે ઉલમતી તુલમાં પડશે. મારી વાત આપણો આ સાહેબ રહ્યા ને મગજ ના ડોક્ટર થી આ તકલીફ છે. બનાયા કે નહીં ઓન. રૂ વેણવા આયા છે. થળી વાલી દે કેક બધાને. ઓવો ઓવો રૂ વેણવા આયા કાકા. ઓલી કરો ફટોફટ. સાહેબ આવડું સાચું તો મોટું પર છે. ચાલશે. એક કામ કરજો. હા એ ચાલશે લ્યો આ લ્યો. હા. સાહેબ ખરા મગજ ની બીમારી છે એટલે મને લાગે છે અરે પગાને પોછી આપણને પર હાથ નતો પડતો. બધા પેલા હાથ બધવાના. પથરી દો આપણી સેફટી કરી છે ખબર પડે છે. મને બીમારી સાહેબ. પકડતી છે. હાથ નહીં બંધવા દી મારા કાકો. આ બાજાય. આવું કરો સાહેબ. આવું કરે છે ડોક્ટર. વધી દે વધી દે વધી દે વધી દે. આ બંધી દો. વડા જેવો ડોક્ટર છે પણ હોશિયાર છે. હા, લ્યો, 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 લ્યો. હાલ દો, જલ્દી. આમ ઉભા થો નહીં. ઉભા રહો. હું ગાડી દો. પગે બંધી કરજો સાહેબ. પગ બધો ખાટલા બધો અને ખતરનાક માણસ છે. ગલબા પકડ ગલબા પકડ. નકર જો ઉભો થઈ જશે ને તમે ઉલમાંથી ચૂલમાં પડી જશો. બરોબર બરોબર
હું ખેંચી રહું છું તમે તારા જે દવા હા, કરવી હોય ને, એ કઈ નાખો પગારની. હવે શું કરવાનું છે સાહેબ? ચિંતા કરશો નહીં, દવા હું કરું છું. એક બોલો. કામ કરજો, એ બગા આ સાપરું છે તે લાઈટ તો નહીં હોય ઓહો, લાઈટ તો છે. બોલો મારા જોડે કરો, તમારા હા. વાળ કાઢે જ છે. દેખાતું નહીં. પણ આ શાંતિ રાખો કે ઘડી તમે તમને એક ખબર પડતી નહીં. લાઈટ કરવાનું કીધું એટલે કહું છું. લાઈટ નહીં કરવાનું કેતા હોય ને, આ બુદ્ધિથી કામ કર્યું ને એવું કોક બુદ્ધિ હઈ મોય પાછી. એમનામ ડોક્ટર નહીં બન્યા હોય મગજના. પણ ગલબાબા આ તો હું કરું કોઈ ખબર જ તમે નહીં પડતી. શાંતિ કાકા નોટ કરવા છે કે નહીં કરવા? છોકરા, તો વાયર હોય ને તો 2 શેડા પલગમાં ગાલ અને 2 શેડા વાય લાય. હા, ઉભા રહો, હું કરું. તારો જીવ બળશે પાછો. તારા કશું કર નહીં, હું કરતો ઉભા રહો. એ ગલબા હેડશે. બરો લાવો, બધું ચાલુ કરીને લાવવું પડશે. હમણાં ઊભો થઈ જશે ને. હટતા નહીં, ચાલુ હ. લે સાહેબ, ચાલુ છે હો. સાહેબ ના પકડ. ટોપ પાડી તો પાડી આગળ. હા, લે પાડી. તો પાડી સાહેબ. ઓહો. કરંટ આવે છે લે ગલબા તો. બધા હાથવીને રજો, કોઈ હાથ પગ અડાડતા નહીં. ઓકે, ઉભા રહો, ઉભા રહો સાહેબ. પેલો પગ લઈ લો તમે. વાંધો હાથ નહીં, નથી. બૂટ પહેરેલો છે. હા, તો વાંધો નહીં. એ નહીં સાહેબ, તું એ, શાંતિ રાખ. શાંતિ રાખ. પણ આ તો કરંટ આલે છે. ચિંતા કરશો નહીં, ઓકે કઈ નાખું. હા, હા, ઓકે જ કરવાનો હા. આવો જીને આવો તો બીજો એક ઝાટકો. અરે આ સાહેબ મરી જાય મારા કાકો એ સાહેબ. અલે તું મેલો સુતા ને હમણાં બસ તો ઈ કરવા ગલબાબા નહીં કરવા હોય છોડ દો. થઈ જા. થઈ હજી જાય એક છોડ ના દો. હોય તો ઝાટકો આલો. સાહેબ હજી હાલવા જેવો ચાલો. થોડું રહી જાય એવું છે. અરે તું બે મટી ગયું. શેના કાકા? મટી ગયું. હા, ગોઠમાં આઈ ગયો પકડ. ગુસ્સો તો કેતો. ગલબા ના હોય તો સાહેબ પાસેથી લઈ લેજે. લે કમરા. એ, તો બંધ કર, તો બંધ કર જલ્દી ફટાફટ. હો, બંધ કર. હા, ખબર નહીં પડતી સાહેબ. અલે આ ડોબા જેવો ડોક્ટર છે તને. ચાલુ છેડા હાલી દીધા મને. અલે કાકા બસી જો હો, ખરેખર બસી જો. ભગવાન ફોનમાં આવી ગયો. પણ મારા પૈસા એની યાદ છે કે નહીં એ તો પૂછવું હા, પડે. પૂછો પૂછો. બગા ઓછામાં આવીશ તને ખબર છે ને. ના, હા, હા પોત લેવાના છે. હા ના. ના હો તો ઓ, ગલબા અલે. નથી. બોનમાં આવે છે પણ મારા પૈસા યાદ નથી આવતા. સાહેબ એક ઝાટકો આલજો. ઉભા રહો, ઉભા રહો. સાહેબ ઉભા રહો. ના, મને ખબર છે. મારી વાત સાંભળો. તમારે પોટ લેવાના છે. આઈ. અને ગલબાજી તી લેવાના છે. હા. ખબર છે સાહેબ, ખબર છે. થઈ ગયું કોમ? રવા દો, રવા દો. ઓકે. એ, બગા. બગા. બીજા 2000 મારો ખર્ચો પડે છે એટલે પોતના હાથ છે. હાલ મારા 30,000 ત્રણ મુઆ બોરે ને 33,000 મારા છે. 5,000 સાહેબ ના કર્યા છે અમે ચાલ ભાઈ. લેવા આવું કમ્પ્લીટ થઈ ગયો. પેલી ગાય તૈયાર થાય ને અમે વેચવાની જ છે. હા. વેચી મારું તરત જ આવજો. એક કામ કરો, હા. ગાજ છોડી જવી છે. હા 2,000 વેચી લેવું. એ, નહીં. આવા 5,000 માં મારા પોટ લે, તમારે શું તમે- લેવા પોટ? અને મારા 30 અડધા પૈસા તમે છોતી લ્યો. અલ્હામને મને હાથ હા આવશે. હા. અને સાહેબ ની ફી નહીં હાલવાની. તમે બખાડો પછી કરજો, પૈસા આલીને મને મેલવા હેડો. પેલા ગાય લઈ લેજે ગલબા. આ સાહેબ ની પટી ગયો. થોડી તો દયા કરો ગલબા કાકા. ના બગા બધું નહીં ફળી જાય તો પાછો. હાશ. એ મારા સાહેબ ઓળખ્યો. તમારો થેલો લઈ તો લ્યો. ઓહો, મગજમાં ઝાટકો એવો આલ્યો હે ને તે બધી નસો હલી ગઈ અને આ નખો જ જશો જો. લાલ્યા, તારો નખો જા બેટ જા. નખો જા. તારા લીધા તો જે હાલવાના હતા ને એમાં પોસ બીજા વધના હાલવાના પડ્યા અને આ તારા કાકા તઈ ઝાટકા નફાના નખો જ લોહી પીયો. અરે કાકા હું શું કરું આઈડિયા અવરો પડી ગયો હું શું કરું કયો? તારા આઈડિયામાં કશું ઠેકાણું હોતું નહીં. તારો કાકો હમણાં સમસણ ભેગો થઈ ગયો. પણ કાકા મને હું ખબર કે હવે ભોટ ડોક્ટર લઈને આવશી. મારા ઓળશે ચાલુ વાયર ના સીધા ઝાટકા આલી દીધા અને પૈસા તો પૈસા પેલું દૂધ ખાવા થોત ગાય લઈને જા. આજ છેડી તું મને કોઈ આઈડિયા ના હાલતો ને કે તારું ભોડું વધેરી નાખ્યો તું. ઓહો, ઓહો. ભણાવવાનું એ ઓછું થઈ ગયું ને ભત્રીજા, કશું દેખાતું નહીં. કાકા તમારા માટે તો આઈડિયા આલ્યો તો તું કરવા પણ ના આવતો. જતો રહો હજી, જતો રહો. હાલ્યો ને જાઉં છું ગામમાં જવા દે મને.